પીએમ મોદીની મલેશિયાની મુલાકાત ભારતને ફળી. મલેશિયા ભારત વચ્ચે સેમિકન્ડક્ટર અને આયુર્વેદિકના ક્ષેત્રે થયા 11 કરાર. જામનગરની આયુર્વેદિક ઇન્સ્ટિટ્યૂટમાં પણ નવા રિસર્ચને લઈને કરારમાં થયો સમાવેશ. મોદી અને મલેશિયાના પીએમ વચ્ચે થઈ દ્વિપક્ષીય બેઠક. અમેરિકા ભારતને પરત કરશે 25% પેનલ્ટી ટેરિફ. રશિયન ખનીજ તેલ ખરીદવા પર લગાવેલી પેનલ્ટી ભારતને પરત મળશે તેવો દાવો. વ્હાઇટ હાઉસનો ઉલ્લેખ કરી કરાયેલા દાવામાં 27 ઓગસ્ટ 2025થી 6 ફેબ્રુઆરી 2026 વચ્ચે અમેરિકા ભારતમાંથી આયાત કરેલા માલ સામાન પર લાગેલી પેનલ્ટી રિફંડ પેટે ચૂકવશે. હવે અમેરિકાની ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવાના તગલકી નિર્ણયની તૈયારી કરતા ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂકી પોસ્ટ. ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ચૂંટણી પ્રક્રિયાને ગોટાળાવાળી ગણાવી. ટ્રમ્પે ચૂંટણી પ્રક્રિયા નહીં બદલાય તો અમેરિકા મહાન દેશ નહીં રહે તેવી પણ વ્યક્ત કરી ચિંતા. 75 વર્ષના આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પદ છોડવા તૈયાર. સંઘ કહે તો પદ છોડી દઈશ તેવી કરી વાત. ક્ષત્રિય બ્રાહ્મણ નહીં, કોઈ પણ હિન્દુ આરએસએસ પ્રમુખ બની શકે તેવો કર્યો દાવો. મુંબઈમાં આરએસએસના શતાબ્દી વર્ષના કાર્યક્રમ દરમિયાન ભાગવતે સાવરકરને ભારત રત્ન આપવાની કરી માગણી. વસ્તીના અસંતુલન અંગે સરસંઘચાલક મોહન ભાગવતનું સૂચક નિવેદન. વસ્તીના અસંતુલન માટે ધર્માંતરણ, ઘૂસણખોરી અને ઓછો જન્મદર ગણાવ્યો જવાબદાર. તમામની સહમતિથી સમાન નાગરિક સંહિતા લાગુ થાય તે દિશામાં કામ કરવા પણ મોહન ભાગવતની અપીલ. સિંધુ નદીનું પાણી બંધ કર્યા બાદ પાકિસ્તાનને ભારતનો વધુ એક ફટકો. જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર સાવલકોટ જળ વિદ્યુત પરિયોજના પર ભારતે શરૂ કરી કામગીરી. પાકિસ્તાન તરફ જતી નદીઓ પર 4 મોટા ડેમ બાંધવામાં આવતા પાકિસ્તાનમાં ફફડાટ. મહિલા સહિત મુસાફરોની સુરક્ષાને લઈ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયનો મહત્વનો નિર્ણય. હવે તમામ નવી ટેક્સી, લક્ઝરી બસમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ લગાવવું ફરજિયાત. નવા પેસેન્જર વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ સિસ્ટમ વગર નહીં થાય પાસિંગ. જૂના વાહનોને લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ લગાવવા 1 એપ્રિલની મુદત. ઘઉંના ભાવમાં ગયા વર્ષ કરતા આ વર્ષે ઘટાડો. યાર્ડમાં ટુકડા ઘઉંના ભાવ ગયા વર્ષે સરેરાશ 600ની આસપાસ હતો, જે આ વર્ષે પ્રતિમણ 500 રૂપિયાની આસપાસ. જ્યારે જુવારના ભાવ યથાવત. ગુજરાતમાં ઘઉંનો પાક લેવામાં ઉત્સાહ વધ્યો. વિક્રમી વાવેતર થયું, જેના પગલે જુવારનું વાવેતર ઘટતા મહત્વના મિલેટ થયા મોંઘા. વિકસિત ભારતના લક્ષ્યાંક માટે દેશને એક મજબૂત બેંકની જરૂર. બેન્કિંગ સિસ્ટમને વધુ મજબૂત અને સક્ષમ બનાવવા માટે એક વ્યાપક રોડમેપ તૈયાર કરવા રચાશે સમિતિ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, મોટા પાયે રોકાણ, ઋણ અને મજબૂત બેન્કિંગ નેટવર્ક જરૂરી. હોળી પહેલા ટ્રેનમાં મુસાફરોની ભીડના પગલે રેલવેનો 10 જોડી સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારાયા. મુસાફરોની માંગ, સુવિધાને ધ્યાને લઈ કરાયો નિર્ણય. બાંદ્રા ટર્મિનસ ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ, ગાંધીધામ બાંદ્રા, ઉધના બાંદ્રા, ભુજ બાંદ્રા સહિતની સ્પેશિયલ ટ્રેનના વધારાશે ફેરા. પશ્ચિમ રેલવે ટ્રેનની સલામતી વધારવા, અકસ્માત રોકવા અને મુસાફરોના જીવ બચાવવા 436 એન્જિન્સ કરાશે અપગ્રેડ. 327.82 કરોડના ખર્ચે 436 એન્જિનમાં ઇન્સ્ટોલ કરાશે કવચ સિસ્ટમ. કવચ સિસ્ટમથી રેલવે અકસ્માતો ઘટાડવામાં મળશે મદદ. 5%થી ઓછો ફી વધારો માંગનાર ટેકનિકલ કોલેજને ફી મંજૂરી માટે વર્ષ 2025-26ના હિસાબ રજૂ કરવામાંથી અપાઈ મુક્તિ. 5%થી વધુ ફી વધારો માંગનાર ટેકનિકલ કોલેજોને 21મી ફેબ્રુઆરી સુધીમાં ઓનલાઈન દરખાસ્ત કરવા કમિટીની સૂચના. ફી વધારાની દરખાસ્તમાં કોલેજોએ રજૂ કરવા પડશે 3 વર્ષના હિસાબ. નીટ યુજીની એન્ટ્રન્સ ટેસ્ટની કરાઈ જાહેરાત. 3 મેના પરીક્ષા, 8 માર્ચ સુધી વિદ્યાર્થીઓ કરી શકશે રજીસ્ટ્રેશન. વિદ્યાર્થીનો લાઈવ ફોટો આધાર સાથે મેચ થવો ફરજિયાત. ચાલુ વર્ષથી હવે વિદ્યાર્થીઓને રાજ્ય બહારના નહીં ફાળવાય પરીક્ષા સેન્ટર. સરકારના સ્ટાર્ટઅપ સેન્ટર્સ માટે જીટીયુએ પોતાના સેન્ટર અન્ય કોલેજમાં ખસેડવા પડ્યા. રાજકોટ, સુરત અને વડોદરામાં સરકારના આઈ હબ સેન્ટર શરૂ કરવાના આદેશ બાદ યુનિવર્સિટીઝ મુકાઈ મૂંઝવણમાં. જીટીયુનું સેન્ટર વીએમ પારેખ કોલેજના બદલે હવે વીવીપી કોલેજમાં કાર્યરત કરાયું. વડોદરા, સુરતમાં ચાલતા સેન્ટર પણ ખસેડાયા. અમદાવાદ મહાનગરપાલિકા હસ્તકની 668માંથી 386 આંગણવાડીઓને હાઈટેક બનાવવાનું આયોજન. આંતરમાળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવી બાળકોને આકર્ષે તેવું વાતાવરણ ઊભું કરવા હાથ ધરાશે કામગીરી. અમદાવાદમાં
ગુજરાતના અસારવા રેલવે સ્ટેશનનો દૈનિક 1 લાખ મુસાફરોની ક્ષમતાને ધ્યાનમાં લઈ કરાશે વિકાસ. 40 ફૂટ પહોળા ફૂટ ઓવરબ્રિજ અને વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ કરાશે ઊભી. અમૃત ભારત યોજના અંતર્ગત 40 કરોડના ખર્ચે 3 માસમાં કરશે નવીનીકરણ. ડિસેમ્બર મહિનામાં અટવાયેલા કરદાતાઓના 95% આઈટી ફંડ રિલીઝ. માત્ર શંકાસ્પદ અને ખોટા દાવાવાળા કેસમાં રિફંડ અટકાવાયાની આવકવેરા વિભાગની સ્પષ્ટતા. બાકી રહેલા 5% રિફંડ ફેબ્રુઆરી સુધીમાં રિલીઝ કરી દેવાની પણ કરદાતાઓને અપાઈ ખાતરી. રાજ્ય ચૂંટણી પંચે ગુજરાતમાં હાથ ધરેલી એસઆઈઆરની કામગીરીને લાગ્યું ગ્રહણ. ફોર્મ 7ના ચૂંટણી પંચે અલગ અલગ 4 આંકડા રજૂ કરતા વકર્યો વિવાદ. ગુજરાત કોંગ્રેસ આંકડાની વિસંગતતા મુદ્દે સુપ્રીમમાં માગશે દાદ. ગુજરાતમાં હોમસ્ટે એકમોને વીજળીમાં રહેણાંક કેટેગરી ગણી અપાશે પ્રોત્સાહન. રાજ્ય સરકારે કેટેગરી ચેન્જ કરવા જર્ક પાસે માગી મંજૂરી. કમર્શિયલના બદલે ડોમેસ્ટિક બિલથી યુનિટે ₹1.5 થશે ફાયદો. હવે વૈષ્ણોદેવી તીર્થયાત્રીઓનો વીમો કરાયો બમણો. અત્યાર સુધી દર્શનાર્થીઓને મળતો હતો ₹5 લાખ વીમો, જેના બદલે હવે મળશે ₹10 લાખનો વીમો. ઉપરાજ્યપાલના અધ્યક્ષ સ્થાને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય. ઇજનેરી અને ફાર્મસી કોર્સીસમાં ડિપ્લોમાના વિદ્યાર્થીઓને ડિગ્રીમાં પ્રવેશ માટે 26 એપ્રિલે લેવાશે પરીક્ષા. આજથી 30 માર્ચ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન. 18 એપ્રિલે પરીક્ષાની હોલ ટિકિટ થશે જાહેર. ગયા વર્ષ કરતાં આ વર્ષે બેઠકમાં વધારો. અમદાવાદ એસપી રિંગ રોડ પર ઝુંડાલથી વૈષ્ણોદેવી તરફના રોડ પર હોટલ હિલોક નજીકનું ડિવાઈડર બંધ કરી દેવાતા ન્યૂત્રાગઢ અને ચાંદખેડાના સ્થાનિકોનો હોબાળો. કટ બંધ કરાતા લોકોને 6 કિલોમીટર સુધીનો થાય છે ફેરો. એક રાજકીય નેતાના ઇશારે કટ બંધ કરાયાનો સ્થાનિકોનો આરોપ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 3.18 કરોડના ખર્ચે ખરીદશે સાવરણા સાવરણી. શહેરમાં સાફ સફાઈ થાય કે નહીં, પણ મનપા ખરીદશે 7 લાખ ઝાડુ. એક જ ચોમાસામાં ધોવાણ છતાં રોડ પર વ્હાઇટ પટ્ટા મારવા માટે કરશે ₹7.40 કરોડ ખર્ચ. રાજ્યમાં વાહનોની સંખ્યામાં છેલ્લા 10 વર્ષમાં 70% વધારો. 2014-15 સુધી રાજ્યમાં પેસેન્જર વાહનોની સંખ્યા 1.67 લાખથી વધીને પહોંચી 3.11 લાખ પર. રાજ્યમાં નોંધાયેલા પેસેન્જર વ્હીકલમાંથી 75% તો માત્ર ટુ વ્હીલર. 5 વર્ષમાં ટુ વ્હીલરની સંખ્યામાં 40% વધારો. રાજકોટના ચંપકનગરમાં થયેલી 120 કિલો ચાંદીની ચોરીના કેસમાં એક આરોપીને પકડવામાં પોલીસને મળી 4 દિવસ બાદ સફળતા. ચોરેલી ચાંદી મહેસાણામાં વેચવા જઈ રહેલા આરોપીને પોલીસે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનથી ઝડપ્યો. અન્ય આરોપીઓને ઝડપવા ક્રાઇમ બ્રાન્ચની ટીમ વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં રવાના. દિલ્હીમાં અત્યાર સુધીના સૌથી મોટા ડિજિટલ અરેસ્ટના કૌભાંડનો પર્દાફાશ. ડિજિટલ અરેસ્ટના નામે 100 કરોડની છેતરપિંડી. એક મહિલાને ડિજિટલ અરેસ્ટ બનાવનાર 2 આરોપીની ધરપકડ. આરોપીઓ પોતાની ઓળખ મુંબઈ સાયબર ક્રાઇમના આઈપીએસ તરીકે આપતા. અમદાવાદના પાલડીમાં તબીબને બ્લેકમેલ કરવું. સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરનારા ટેકનિશિયનને પડ્યું ભારે. આઈડી પાસવર્ડ પોતાની પાસે રાખી ક્લિનિકમાં મસાજ કરાવતા વિડીયોના આધારે તબીબને બ્લેકમેલ કરી ₹5,000 પડાવનારા ટેકનિશિયનની ધરપકડ. ₹40,000ની કરી હતી માંગ. એક વર્ષમાં મેફેડ્રોન અને ગાંજાનો ₹2.55 કરોડનો કારોબાર ઝડપાયો. કુલ 46 આરોપીઓની ધરપકડ. યુવાધનને વ્યસની બનાવવા વિદેશથી મેફેડ્રોન ડ્રગ્સની કરાતી આયાત. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં ગાંજાનું ગેરકાયદે વાવેતર વધ્યું. જૂનાગઢ ભાજપમાં આંતરિક અસંતોષ ચરમસીમાએ. યુવા મોરચાના વધુ એક નેતાનો વિડીયો થયો વાયરલ. જૂનાગઢ ભાજપમાં સંગઠનની રચના સામે વ્યક્ત કર્યો અસંતોષ. ભાવિક જોલાપરા નામના યુવા મોરચાના નેતાએ કાઢ્યો બળાપો. ભાવનગર શહેર ભાજપ સંગઠનની જાહેરાતની ખુશી ફેરવાઈ શોકમાં. બક્ષીપંચ મોરચાના પ્રમુખની વરણીના થોડા સમયમાં જ થયું અવસાન. બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ભાવેશ રબારીની થઈ હતી વરણી. નિયુક્તિની જાહેરાતના થોડા જ સમયમાં હૃદયરોગના હુમલાથી ભાવેશ રબારીનું મોત. રાજકોટ ભાજપમાં હોદ્દેદારોની વરણી. 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી અને 1 કોષાધ્યક્ષ નિમાયા. મહામંત્રી પદ માટે પાટીદાર, ક્ષત્રિય અને ઓબીસી અગ્રણીની પસંદગી. અન્ય મોરચાના પ્રમુખ સહિતના હોદ્દેદારોમાં નવા ચહેરાઓને મળ્યું સ્થાન. કચ્છ ભાજપ સંગઠનની નવી ટીમની જાહેરાત. મંત્રી, મહામંત્રી, ઉપપ્રમુખ અને વિવિધ મોરચાના હોદ્દેદારો નિમાયા.
કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે ધવલ આચાર્ય અને હિતેશ ખંડોલનું નામ જાહેર. કુલ 42 હોદ્દેદારોની કરાઈ વરણી. T20 વર્લ્ડ કપમાં આજે અમદાવાદમાં સાઉથ આફ્રિકા અને કેનેડા વચ્ચે મુકાબલો. મેચના સમય દરમિયાન સાબરમતીથી જનપથ મોટેરા ગામથી સ્ટેડિયમ તરફ જતો રસ્તો તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે કરાશે બંધ. આગામી 11, 14 અને 18 ફેબ્રુઆરીએ પણ સ્ટેડિયમમાં રમાશે T20 વર્લ્ડ કપની મેચ. ભારતની અંડર-19 વિશ્વકપ વિજેતા ટીમના ખેલાડી હેનિલ પટેલનું પોતાના વતન વલસાડમાં ભવ્ય સ્વાગત. હેનિલ પટેલને આવકારવા મોટી સંખ્યામાં આવ્યા લોકો. ઢોલ નગારાની સાથે સ્વાગત કરીને પાઠવાયા અભિનંદન. હેનિલ પટેલે પોતાની સફળતાનો શ્રેય આપ્યો માતા પિતા અને પરિવારને. અમદાવાદ સહિત રાજ્યભરમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીના ચમકારાથી મિશ્ર સિઝનનો અહેસાસ. સુરત, રાજકોટમાં સૌથી વધુ 34.2 ડિગ્રી તાપમાન, તો અમદાવાદમાં ગરમીમાં પારો પહોંચ્યો 32.6 ડિગ્રી પર. 17 ફેબ્રુઆરી બાદ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા. દેશના કેટલાક રાજ્યોમાં હવામાનનો મિજાજ બદલવાની હવામાન વિભાગની આગાહી. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમવર્ષાનું અનુમાન, તો દિલ્હી, પંજાબ, હરિયાણા સહિતના 7 રાજ્યોમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ. કેદારનાથ ધામમાં હિમવર્ષા યથાવત. વિષમ પરિસ્થિતિની વચ્ચે આઈટીબીપીના જવાનો ખડેપગે. કેદારનાથ ધામના કપાટ બંધ થયાના 6 મહિના સુધી ધામની સુરક્ષામાં તૈનાત રહે છે આઈટીબીપી. મંદિર પરિસરમાં જવાનો સતત કરી રહ્યા છે પેટ્રોલિંગ. જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં હિમવર્ષાને લઈ રસ્તા બન્યા લપસણા. પહાડી રસ્તા પર મુસાફરોથી ભરેલી બસ ફસાઈ. બસમાં સવાર મુસાફરોના જીવ મુકાયા જોખમમાં. ઘટનાની જાણ થતાં દોડી આવી સેનાની ટીમ. દોરડાની મદદથી ઝાડ સાથે બસને બાંધી મુસાફરોને નીચે ઉતાર્યા. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાની તડામાર તૈયારી. બુધવારે ધ્વજારોહણની સાથે મહાશિવરાત્રીના ભવ્ય મિની કુંભ મેળાનો થશે પ્રારંભ. 964 કર્મચારીઓ રાઉન્ડ ધ ક્લોક ફરજ પર રહેશે હાજર. પીવાના પાણી માટે 24 પોઈન્ટ. રોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ. મૃગીકુંડ ખાતે શાહી સ્નાનની વિશેષ તૈયારી. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત. એસઓજી, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમનું ભવનાથ વિસ્તારમાં સઘન ચેકિંગ. ભવનાથ તળેટીના વિવિધ આશ્રમ, ધર્મશાળા અને હોટલમાં પોલીસની તપાસ. લાખોની સંખ્યામાં આવતા ભાવિકોની સુરક્ષા માટે પોલીસ ખડેપગે. જૂનાગઢના ગિરનાર પર્વતની આસપાસના વિસ્તારમાં બજરંગ દળનો વિરોધ. ગિરનાર તળેટી પાસે માંસ રાંધવામાં આવતું હોવાનો આરોપ. કેટલાક રાજસ્થાની શખ્સો પર આરોપ મૂકીને બજરંગ દળનો વિરોધ. બજરંગ દળે ઉચ્ચારી આંદોલનની ચીમકી. ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 વિશ્વકપમાં મેચ રમાશે કે કેમ તેના પર સસ્પેન્સ યથાવત. લાહોરમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને આઈસીસીના પ્રતિનિધિમંડળની મહત્વની બેઠક. ભારત પાકિસ્તાન મેચને લઈને ચાલતા વિવાદ અંગે થઈ ચર્ચા. આઈસીસીના ડેપ્યુટી ચેરમેન ઇમરાન ખ્વાજાએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સમક્ષ સ્થિતિ કરી સ્પષ્ટ. T20 વિશ્વકપમાં પાકિસ્તાન સામે મેચ રમવા અંગે બીસીસીઆઈનું વલણ સ્પષ્ટ. બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાનું નિવેદન. આઈસીસી જે નિર્ણય કરશે તે બીસીસીઆઈને રહેશે માન્ય. આ પહેલા પાકિસ્તાન ભારત સામે મેચ ન રમવાની કરી ચૂક્યું છે જાહેરાત. સંસદમાં આજથી બજેટ પર શરૂ થઈ શકે છે ચર્ચા. હોબાળાના અણસાર યથાવત. ભારત અમેરિકા ટ્રેડ ડીલ પર સરકારને ઘેરી શકે છે વિપક્ષ. બંને ગૃહમાં બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ શકે છે બજેટ પર ચર્ચા. કોંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈ પર અસમના મુખ્યમંત્રીનો ગંભીર આરોપ. ગૌરવ ગોગોઈ અને તેની પત્ની પર પાકિસ્તાનમાં ચાલતી ભારત વિરોધી ગતિવિધિ સાથે કનેક્શન હોવાનો હેમંતા બિસ્વા શર્માનો આરોપ. પોતાના પર લાગેલા આરોપોને ગૌરવ ગોગોઈએ ગણાવ્યા પાયાવિહોણા. ગુવાહાટીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આપશે જવાબ. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ હાથમાં પકડી છે બંદૂક. નિશાન પર છે મુસલમાન. આસામ ભાજપે સોશિયલ મીડિયા પર આ વિડીયો શેર કર્યો. કોંગ્રેસે ભાજપને લીધી આડે હાથ. ભાજપે બંધારણની છાતી પર ચલાવી ગોળી. વિવાદ બાદ ભાજપને પોતાની કરતૂતનું ભાન થયું અને વિડીયો હટાવ્યો. પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી વેરિફિકેશનના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી. મમતા બેનર્જીની અરજી પર ચૂંટણી પંચ આપશે જવાબ. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી સુનાવણીમાં સામેલ થઈ શકે છે મમતા બેનર્જી. પશ્ચિમ બંગાળમાં ઘણા સમયથી એસઆઈઆરને લઈને ચાલી રહ્યો છે વિવાદ.
પ્રધાનમંત્રીની પરીક્ષા પે ચર્ચાનો આજે બીજો એપિસોડ. સવારે 10 વાગે પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ સાથે કરશે સંવાદ. દેવમોગરા, કોયમ્બતુર, રાયપુર અને ગુવાહાટીના વિદ્યાર્થીઓ સાથે પ્રધાનમંત્રી કરશે વાતચીત. ફરીદાબાદના સૂરજકુંડ મેળામાં રાઇડ દુર્ઘટના અંગે કાર્યવાહી. રાઇડ લગાવનારની પોલીસે કરી ધરપકડ. દુર્ઘટનાની તપાસ માટે 5 સભ્યોની બનાવાઈ એસઆઈટી. હિમાચલની એજન્સીને સોંપાયો હતો રાઇડનો કોન્ટ્રાક્ટ. અદાલતોમાં કેન્દ્ર સરકારનો પક્ષ મૂકતા વકીલોની ફીમાં 11 વર્ષ બાદ કરાયો વધારો. કાયદા મંત્રાલયે દેશભરની અદાલતોમાં સરકારનું પ્રતિનિધિત્વ કરતા ગ્રુપ એના વકીલોની ફી વધારી પ્રતિ કેસ દૈનિક 21,600 કરી. તો ગ્રુપ બી અને સી ના વકીલોને ચૂકવાશે 14,500 રૂપિયા. છેલ્લે ઓક્ટોબર 2015માં વકીલોની ફીમાં કરાયા હતા ફેરફાર. જાપાનમાં ફરી એકવાર સનાએ તાકાઇચી સરકાર. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યા અભિનંદન. ભારત અને જાપાનની ભાગીદારી વધુ મજબૂત બનશે તેવો પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યો વિશ્વાસ. જાપાનના પ્રતિનિધિ સભાની ચૂંટણીમાં તાકાઇચીની પાર્ટીને 465માંથી 354 બેઠક પર મળી જીત. સિંગાપોરમાં 71 વર્ષીય વૃદ્ધા મનાઈ છતાં કબૂતરને ચણ નાખતા ફટકારાયો 2.28 લાખનો દંડ. વૃદ્ધા સિંગાપોરના ટોઆપેઓ વિસ્તારમાં છેલ્લા મહિનાની અંદર 9 વખત જંગલી કબૂતરને ચણ નાખતા પકડાયા. મહિલા સિંગાપોરના વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ 4 આરોપમાં ઠરી ચૂક્યા છે દોષિત. ઠાકોર સમાજમાં ડીજેના વિવાદ મુદ્દે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કરી સ્પષ્ટતા. ડીજે વાળી વાત હવે કોઈએ કરવી નહીં, કારણ કે એમાં કોઈ ફેરફાર થવાનો નથી. સાઉન્ડના કારણે ફેલાય છે ધ્વનિ પ્રદૂષણ. વર્ષ 2027 સુધી વર્તમાન બંધારણમાં નહીં થાય કોઈ પરિવર્તન. ઠાકોર સમાજના બંધારણમાં ડીજે વિવાદ પર અલ્પેશ ઠાકોરે વિરોધીઓને લીધા આડે હાથ. દુનિયા અંતરિક્ષ પર પહોંચી અને આપણે ડીજે પર પડ્યા છીએ. સમાજમાં સુધારાની જરૂરિયાત હોવાની કરી વાત તો એવી અપીલ પણ કરી કે પહેલા જાતે સુધરો અને પછી બીજાને સુધારો. ઠાકોર સમાજનું બંધારણ ઘડનારાઓને ગોળી મારવાના ગીત મુદ્દે જ્ઞાનીબેને સાધ્યું નિશાન. આવા ઉશ્કેરણીજનક ગીતના સ્થાને સંસ્કૃતિ પ્રમાણે મર્યાદામાં રહી ગીતો ગાવા જોઈએ. સમાજમાં સુધારો આવે તે માટે પોતાની ગોળી ખાવાની તૈયારી હોવાની કરી વાત. સમાજ માટે ગોળી ખાઈને મરીશ તો શહીદ તરીકે નામ લખાશે. અમદાવાદ મહાનગરપાલિકાના ભ્રષ્ટ આયોજનને કારણે સ્માર્ટ ટોયલેટ પ્રોજેક્ટનું સુરસુર્યું. કરોડોના ખર્ચે બનાવેલા સ્માર્ટ ટોયલેટમાંથી નથી થતી આવક. લોકો પૈસાની ચૂકવણી કરી શકે તે માટે ટોયલેટ પર હવે QR કોડ લગાવવા કરાયો નિર્ણય. છૂટા પૈસા ન હોવાથી લોકો ઉપયોગ નથી કરતા તેવો શાસકોનો દાવો. નથુરામ ગોડસેના નાટકનો વિરોધ જોવા મળ્યો અમદાવાદમાં. NSUIએ સિંધુ ભવન રોડ સહિત વિવિધ સ્થળે ગોડસે મુર્દાબાદના લખ્યા લખાણ. અમદાવાદમાં યોજાનાર નાટકનો કર્યો ઉગ્ર વિરોધ. ગાંધીજીના હત્યારા ગોડસેને હીરો દર્શાવવા સામે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. રાજકોટ બાદ જામનગર શહેરમાં પણ કરાયો હું નથુરામ ગોડસે નાટકનો વિરોધ. કોંગ્રેસના કાર્યકરોએ ટાઉન હોલ બહાર કર્યું ઉગ્ર વિરોધ પ્રદર્શન. બેનર્સ અને પોસ્ટર ફાડી નાટકના આયોજકો સામે ઠાલવ્યો રોષ. નવસારીના ચીખલી 4 રસ્તા પાસે મળી આવી બિનહિસાબી રોકડ. મુંબઈથી અમદાવાદ જઈ રહેલા ટેમ્પામાંથી મળ્યા 50 લાખ. પાર્સલની આડમાં છુપાવીને લઈ જવાઈ હતી રકમ. પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત કરી હાથ ધરી તપાસ. બેફામ બનેલા ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત. દુર્ઘટના બની હિંમતનગર તાલુકાના કરણપુર પાટિયા પાસે. રોડ ક્રોસ કરતા સમયે બેફામ ડમ્પરે પાર્ક કરેલા 5 વાહનોને મારી ટક્કર. 2 લોકોને પહોંચી સામાન્ય ઈજા. બનાવના પગલે થયું ટ્રાફિક જામ. સુરતના કીમ ગામ નજીક મુળત પાટિયા પાસે અકસ્માત. ટ્રેક્ટર પાછળ મિક્સર મશીન જોઈન્ટ કરીને લઈ જતી વખતે રોડ પર પલટી ગયું. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. બનાસકાંઠાના ડીસાના માર્કેટિંગ યાર્ડમાં લાગી આગ. ખુલ્લામાં પડેલી ખાલી બારદાનમાં આગ ભભૂકી ઉઠતા મચી નાસભાગ. પાલિકાની ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન. કોઈ જાનહાનિ નહીં. સુરતના ગોડાદરાની ટેક્સટાઇલ માર્કેટમાં આગ. શોર્ટ સર્કિટ જવાબદાર હોવાનું પ્રાથમિક તારણ. નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં લાગી હતી આગ. જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબુ. નવસારી જિલ્લાના દહેજ ગામમાં દીપડાના આટાફેરાથી સ્થાનિકોમાં ભય. ગામના જરા ફળિયામાં 4 વર્ષની બાળકી ઉપર અગાઉ દીપડાએ કર્યો હતો હુમલો. સ્થાનિકોના મતે હુમલાખોર દીપડો ફરી ગામમાં ઘૂસ્યો. દીપડાને પાંજરે પૂરવા વન વિભાગની કવાયત.
લાલુ યાદવના પરિવારમાં આંતરિક વિખવાદ યથાવત. અનુષ્કા યાદવ સાથેના સંબંધ અંગે તેજ પ્રતાપ યાદવનો ખુલાસો. ખોટી રીતે બદનામ કરાતો હોવાનો મુખ્ય આરોપ. લાલુ યાદવ પરિવારમાં ઘૂસેલા 5 જયચંદના તેજ પ્રતાપે આપ્યા નામ. દિલ્હીમાં ફરી ગુનાહિત પ્રવૃત્તિને અંજામ. મોતીનગર વિસ્તારમાં ચાકુબાજી. 9મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા. અન્ય ઘાયલને હોસ્પિટલમાં કરાયો દાખલ. મૃતકની ઓળખ જાવેદ તરીકે થઈ. કાનપુરમાં એચડીએફસી બેંકના મહિલા કર્મચારીનો હાઈ વોલ્ટેજ ડ્રામા. પોતાની જાતિ બતાવીને કરી દાદાગીરી. આસ્થાસિંહ નામની મહિલા કર્મચારીનો વિડીયો વાયરલ. ગ્રાહક તરફ લેપટોપ ફેંકવાનો પણ કર્યો પ્રયાસ. મહારાષ્ટ્રના સંભાજીનગરમાં શરમજનક ઘટના. પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ દરમિયાન મહિલાઓના મંગળસૂત્ર ઉતારી લેવાયા. જેને લઈ મહિલાઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તપાસ કરવા આપી ખાતરી. દિલ્હીના પીરામડીમાં કારમાંથી એક મહિલા સહિત 3 લોકોના મળી આવ્યા મૃતદેહ. શંકાસ્પદ કારને જપ્ત કરી પોલીસે શરૂ કરી તપાસ. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું કે 3 ઝેરી દવા ગટગટાવીને કરી આત્મહત્યા. મૃતકો એકબીજાને ઓળખતા હતા પરંતુ સગા સંબંધી ન હતા. રાજસ્થાનના જેસલમેરમાં સ્વર્ણનગરી એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ. રેલવે સ્ટાફે આગ પર મેળવ્યો કાબુ. દિલ્હીથી જેસલમેર જઈ રહી હતી ટ્રેન. દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. રેલવે દુર્ઘટનાના કારણોની કરી તપાસ. યાત્રાધામ અંબાજી મંદિરમાં 16,24,000ની કિંમતના સોના ચાંદીનું ભક્તે કર્યું દાન. સુરતના શ્રદ્ધાળુએ 100 ગ્રામ સોનું અને 100 ગ્રામ ચાંદી માં અંબાના ચરણોમાં ધરી ભેટ. અંબાજી મંદિર ટ્રસ્ટે માઈ ભક્તનું કર્યું સન્માન. તાપીના બરડીપાડા ગામના રમતવીર દંપતીનું ધારાસભ્ય મોહન કોંકણીના હસ્તે સન્માન. રાજસ્થાનમાં યોજાયેલી નેશનલ માસ્ટર એથ્લેટિક્સ ટુર્નામેન્ટમાં બંને લીધો હતો ભાગ. ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા કમલેશ કોંકણીને બરછી ફેંક અને એસઆરપીમાં ફરજ બજાવતા તેમના પત્ની રંજન કોંકણીને દોડમાં મળ્યો મેડલ. છોટાઉદેપુરના બોડેલીમાં યોજાયેલી મેરેથોન દોડમાં સાંસદ અને ધારાસભ્ય ટીમલીના તાલે ઝૂમી ઉઠ્યા. સાંસદ જશુ રાઠવાના ભેસી તડવીએ દોડવીરો સાથે ટીમલીના તાલ સાથે કર્યું નૃત્ય. આદિવાસી સમાજનું ટીમલી નૃત્ય છોટાઉદેપુર જિલ્લાની આગવી ઓળખ. ઇઝરાયલ અને ગાઝા વચ્ચેની રાફા સરહદેથી દર્દીઓની અવરજવર. રાફા ક્રોસિંગ બોર્ડર પાસેથી ગંભીર બીમારીથી ગ્રસ્ત દર્દીઓને પહોંચાડાઈ રહ્યા છે ઇજિપ્ત. વિશ્વ આરોગ્ય સંસ્થા કરી રહી છે મદદ. ઇઝરાયલ સાથેના સંઘર્ષ દરમિયાન ગાઝાના મોટાભાગના આરોગ્ય કેન્દ્ર થયા છે તબાહ. T20 વર્લ્ડ કપમાં 5મા મુકાબલામાં નેપાળને હરાવવામાં ઇંગ્લેન્ડનો છૂટ્યો પરસેવો. ઇંગ્લેન્ડના 185 રનના લક્ષ્યાંક સામે નેપાળની ટીમ છેલ્લા બોલ સુધી લડત આપતા બનાવ્યા 180 રન. ઇંગ્લેન્ડની ટીમ માત્ર 4 રનથી જીતી મેચ. T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ધમાકેદાર શરૂઆત. અફઘાનિસ્તાનને 5 વિકેટથી હરાવી ન્યૂઝીલેન્ડે T20 વર્લ્ડ કપમાં પોતાનો હાઈએસ્ટ રન ચેસ કર્યો. ટીમ સેફર્ટે ફટકારી તોફાની 50. લોકી ફગ્યુર્સે ઝડપી 2 વિકેટ. અક્ષય કુમારની અપકમિંગ ફિલ્મ ભૂત બંગલાની રિલીઝ ડેટમાં કરાયો ફેરફાર. હવે ફિલ્મ 10 એપ્રિલ 2026ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ. અગાઉ 15 મે 2026ના રોજ થવાની હતી રિલીઝ ભૂત બંગલાની રિલીઝ ડેટ. અભિનેત્રી સોનમ કપૂરની ગોદભરાઈમાં ઉમટી પડ્યું બોલિવૂડ. પિતા અનિલ કપૂરની સ્ટાઇલિશ એન્ટ્રી તો રોયલ લુકમાં છવાઈ કરીના કપૂર. અનેક સેલિબ્રિટીઝે આપી હાજરી.